આપણે વાહન ચાલકો રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરે, મોબાઈલ ફોન ઉપર વાત કરે કે ઓવર સ્પીડિંગ કરે, એ સૌથી વધારે ખતરનાક બાબત હોય છે અને એનાથી સૌથી વધારે એક્સિડન્ટ થવાની સંભાવના રહેતી હોય છે. આવા વાહન ચાલકો વિરુદ્ધ અગાઉ પણ વડોદરા શહેર ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી છે. ચાલુ વર્ષે રોંગ સાઈડના લગભગ 15,000થી વધુ વાહનોને અમે અલગ અલગ કાયદેસરની કાર્યવાહી કરી છે અને 17 લાખથી વધુનું સમાધાન શુલ્ક પણ વસૂલ કર્યો છે. આજે પણ એક અઠવાડિયાની ફરી પાછી અમે એક રોંગ સાઈડ ગોઅર્સ માટે ડ્રાઈવ શરૂ કરી છે. એ અંતર્ગત આજે સવારથી જ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને સાથે સાથે એ જો રોંગ સાઈડ વાહનના ઈ ચલણ પેન્ડિંગ હોય તો એવા પેન્ડિંગ ઈ ચલણ પણ ભરે એવું એમને અમે અનુરોધ કરી રહ્યા છે. યસ, અત્યારે જેમ આપ જોઈ રહ્યા છો, આજે ટેમ્પો ચાલક છે એના પેન્ડિંગ ઈ ચલણ છે, તો અમે એનું કાઉન્સેલિંગ પણ કરી રહ્યા છે કે રોંગ સાઈડ ન ચલાવે. જે પણ રોંગ સાઈડ વાહન ચાલકો છે એને પહેલા અમે કાઉન્સેલિંગ કરીએ છીએ કે આ રોંગ સાઈડ વાહન ચલાવવું કેટલું ખતરનાક છે અને એમને કાઉન્સેલિંગ કરી અને જો એમના કોઈ દંડ પેન્ડિંગ ન હોય કે એવું તો એક સમજ સાથે એમને રવાના કરીએ છીએ અને જો એમના ઈ ચલણ કે એવું પેન્ડિંગ હોય તો એમને ભરાવવાનો અનુરોધ કરીએ છીએ અને ખાસ કિસ્સામાં અગાઉ એમનો કોઈ ગુનો કે એવું કંઈ નોંધાયો હોય તો પછી એમને વાહન અથવા તો ગાડીના કાગળ કે રજિસ્ટ્રેશનનું ડોક્યુમેન્ટેશન કે એવું કશું એમની પાસે ન હોય તો ડિટેનની પણ કાર્યવાહી કરી રહ્યા છે. સવારે લગભગ 9 વાગ્યાથી આ કાર્યવાહી ચાલુ છે અને લગભગ 15 જેટલી ટીમો આજે વડોદરા શહેરની અલગ અલગ જગ્યાએ આ રોંગ સાઈડ ડ્રાઈવની કાર્યવાહી કરી રહી છે. રોંગ સાઈડ ડ્રાઇવિંગ જો 2 વ્હીલર કરે તો લગભગ 1500 જેટલો દંડ છે. 3 વ્હીલર હોય તો 3000 જેટલો દંડ છે અને ભારદારી વાહનો હોય તો 5000નો દંડ લેવામાં દંડ નહીં કહું, સમાધાન શુલ્ક લેવામાં આવે છે.